નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ અને વિકલન ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 13 દાખલો પહેલો, વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવો. તો તમે સૂત્રની મદદથી ગણી શકો નહીં. ધારો કે પહેલો દાખલો છે -x, આનું વિકલન થાય -1, પણ ડાયરેક્ટ તમે ગણો સૂત્રની મદદથી તો તમને માર્ક મળે નહીં. અત્યારે આપણે વ્યાખ્યાની મદદથી ગણશું. તો જેનું વિકલન મેળવવાનું છે એને આપણે fx કહીશું. તમે જાણો છો સૂત્રમાં ft ની જરૂર પડશે, તો x ની જગ્યાએ આપણે t મૂકીએ. આપણે લખશું વ્યાખ્યાથી વિકલન f' બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x ft fx છેદમાં t x. તો એકદમ સહેલો દાખલો છે. લિમિટ t ટેન્ડ્સ ટુ x, ft એટલે -t x. તો છેદમાંથી હું માઈનસ કોમન લઈ લઉં છું તો મને x - t મળશે. તો તમે જોઈ શકો છો અંશમાં પણ x - t જ છે, આ x પ્લસ છે. તો x - t કેન્સલ, -1 વધશે. હવે કઈ છેદ 0 થતો નથી એટલે એનું વિકલન આપણે વ્યાખ્યાની મદદથી ગણ્યું છે. બીજો દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. fx બરાબર -x ની -1 ઘાત, એટલે કે fx બરાબર 1 -x તમને આપેલા છે. તો હું ft લખું છું. ft થશે -1/t અને વ્યાખ્યાથી વિકલન જેનું સૂત્ર છે f' બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x ft fx છેદમાં t x. આમ આપણને ખબર છે આનું વિકલન શું થાય, તો ઘાત આગળ આવે એટલે કે -1 આગળ આવી જાય, એક ઘાત બાદ એટલે -x ની -2 ઘાત, એટલે વિકલન આવું બને વિદ્યાર્થી મિત્રો. એટલે કે 1 ની નીચે -x નો વર્ગ એટલે કે -1/x વર્ગ મળે. પણ છતાંય વ્યાખ્યાની મદદથી તમે ન ગણો તો માર્ક ના મળે. લખી છે હું ft એટલે લખીશ -1/t અને fx એટલે લખીશ -1/x છેદમાં t x. લસા લઈએ વિદ્યાર્થી મિત્રો. x આની સાથે ગુણાશે, t આની સાથે ગુણાશે અને લસા બંનેનો ગુણાકાર છે આપણે છેદમાં મૂકી દઈશું. તો t x કેન્સલ થઈ જશે. t ની જગ્યાએ x મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો 1/x * x એટલે કે 1/x વર્ગ તમને મળશે. હું જ્યારે તમને સમજાવતો ત્યારે વિદ્યાર્થી મિત્રો એક અહીંયા ભૂલ થયેલી છે. મેં શું સમજાવેલું અત્યારે ધ્યાન દોરી દઉં તમને કે ડાયરેક્ટ આપણે સૂત્રની મદદથી ગણવું હોય તો ઘાત આગળ અને એક ઘાત બાદ, ઘાત આગળ એક ઘાત બાદ. પણ અહીંયા આધાર x સિવાયનો છે એટલે બાજુમાં x સિવાયનો આધાર એટલે એનું વિકલન એટલે કે -x નું વિકલન બાજુમાં આવે એટલે -1 થાય, જેથી +1 તમને મળશે. આ ખાસ ધ્યાન તમારું દોરું છું. આપણે લખ્યું હતું એમાં આ -1 લખેલો નતો, એ ભૂલ હતી. ચાલો ત્રીજો દાખલો. fx બરાબર sin x + 1 લેતા આપણે ft ની જરૂર પડશે એટલે ft થશે x ની જગ્યાએ t એટલે સામે પણ x ની જગ્યાએ t + 1 થશે. અને વ્યાખ્યાથી વિકલનનું સૂત્ર f' બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x
ft minus fx છેદમાં t minus x લિમિટ t ટેન્ડ્સ ટુ x ft એટલે લખીશ sin t plus 1 sin x plus 1 છેદમાં t minus x હવે s minus s તો સૂત્ર તમે જાણો છો s minus s બરાબર 2cs પહેલી વખત બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2 છેદની અંદર t minus x t plus x plus 2 sin t minus x છેદમાં 2 આ બગડાને હું છેદના છેદમાં મૂકી દઉં તો આ જગ્યાએ રાઉન્ડ કરવાની તમારે જરૂર નથી પણ મારે સમજાવવા માટે કહું છું આનું એક સૂત્ર બનશે ખૂણો 0 ની નજીક છે ઉપર જે ખૂણો છે એ જ નીચે ખૂણો છે તો sin x x ના સૂત્ર મુજબ એનું 1 થશે તો લખીશું બાકી જે આ t છે એ આપણે x મૂકી દેશું x plus x by 2 અને આનું સૂત્ર 1 બંને પદને છેદ આપી દો તો cos x plus 1 હવે ડાયરેક્ટ તમારે ગણવું હોય તો હું તમને કહેતો તો વિદ્યાર્થી મિત્રો sin x નું વિકલન cos x થાય તો sin 2x નું શું થાય તો sin 2x નું વિકલન cos 2x થાય પણ બાજુમાં ખૂણાનું વિકલન એટલે કે 2x નું વિકલન બાજુમાં આવે ફરીથી આ લખું છું તો આનું થાય cos 2x sin x નું cos x એ રીતે sin 2x નું cos 2x પણ ખૂણાનું બાજુમાં વિકલન આવશે તો આમાં કેમ નથી લખતા તો અહીંયા પણ આપણે લખી જ છીએ પણ દેખાતું નથી આ cos x પોતે છે એટલે એનું વિકલન 1 થાય એટલે લખવાની જરૂર નથી અથવા તો 1 લખેલો જ છે એટલે બાજુમાં 2 આવે એ મુજબ sin x 1 નું વિકલન શું થાય તો sin x 1 નું વિકલન cos x 1 થાય બાજુમાં ખૂણાનું વિકલન x 1 નું 1 થાય તો બાજુમાં એ રીતે પણ સૂત્રની મદદથી થઈ શકે છેલ્લો દાખલો પહેલા દાખલાનો છેલ્લો દાખલો fx બરાબર cos x - pi by 8 તો ft થશે cos t minus pi by 8 અને વ્યાખ્યાથી વિકલનનું સૂત્ર fx બરાબર લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx છેદમાં t minus x તો લખી શકાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x ft એટલે લખીશ cos t minus pi by 8 minus cos x minus pi by 8 છેદમાં t minus x અંશમાં c minus c નું સૂત્ર c minus c એટલે -2ss પહેલી વખત બંને ખૂણાનો સરવાળો t minus pi by 8 plus x minus pi by 8 ભાગ્યા 2 into ખૂણાની બાદબાકી કરી છે એટલે પાછળના પદની નિશાની બદલાઈ જાય છે આ pi by 8 કેન્સલ અને બધાના છેદમાં t minus x આ બગડાને છેદના છેદમાં લખું છું pi by 8 અને pi by 8 pi by 4 થશે અને જે બગડો હતો એને છેદના છેદમાં આનું સૂત્ર થશે 1 બાકી t ની જગ્યાએ x t ની જગ્યાએ જ્યારે x મૂકો ત્યારે લિમિટ લખવાની જરૂર નથી x + x એટલે 2x બગડો બંનેને આપી દઉં તો -sin x - pi by 8 તો તમે જાણો છો cos નું -sin થાય ખૂણો જે હોય તે ખૂણાનું વિકલન બાજુમાં પણ 1 છે એટલે લખવાની જરૂર નથી .
આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13 નો બીજા દાખલાથી નીચેના વિધેયોના વિકલિત મેળવો. એમાં એક શરત છે a b c p q r આ બધા છે એ અચળ પદ છે એવી શરત છે. મેં થોડાક દાખલાઓની રકમ લખી નાખી છે. બહુ નાના દાખલા છે કારણ કે આપણે બધા સૂત્રની મદદથી વિકલિત મેળવવાના છીએ. તો એમાંનો બીજો દાખલો હું જેનું વિકલન મેળવવાનું છે એને fx કહી દઉં. fx બરાબર x plus a લખું છું. x પ્રત્યે વિકલન લેતા તો ડાબી બાજુ fx નું વિકલન f dash x થશે જે આપણે મેળવવાનું છે. સામે વિકલન d/dx x plus a. હવે વિદ્યાર્થી મિત્રો હું જે દરેક વખતે વાત કરું એ જરૂરી જ વાત હોય છે. હું એમ કહું છું દર વખતે કે ઘાત હોત તો પહેલા ઘાતનું વિકલન થાત. ધારો કે અહીંયા એક સિવાયની વિકલનની ભાષામાં જ્યાં સુધી વિકલન ચેપ્ટર ચાલે છે ત્યાં સુધી એક ઘાત ઈ ઘાત નથી. ધારો કે 5 ઘાત હોત તો સૌપ્રથમ ઘાત આગળ 5x a ની એક ઘાત બાદ એટલે કે 4 ઘાત અને આ પદ બાજુમાં આવત આધારનું વિકલન. પણ અત્યારે ઘાત નથી અને બે પદ છે એટલે સરવાળાનો નિયમ પહેલા પદનું વિકલન પ્લસ બીજા પદનું વિકલન. એમાં x નું વિકલન 1 થાય a નું 0 થાય એટલે ફાઇનલી જવાબ 1 મળશે. ત્રીજો દાખલો fx બરાબર px plus q r ના છેદમાં x plus s લેતા તો x પ્રત્યે વિકલન કરતા તો fx નું વિકલન થશે f dash x. હવે સામે તમે જોઈ શકો છો આ બંનેની કંઈ ઘાત નથી એટલે આપણે એનું ડાયરેક્ટ વિકલન કરીશું. px plus q બંને પદ ગુણાકારથી જોડાયેલા છે તો ગુણાકારના નિયમ મુજબ પહેલું પદ એમનામ બીજાનું વિકલન વત્તા બીજું એમનામ પહેલાનું વિકલન. હું થોડુંક આ બાજુ લખું છું ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ તમે જાળવી રાખજો. ગુણાકારનો નિયમ પહેલું પદ એમનામ બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમનામ પહેલા પદનું વિકલન. હવે જ્યાં d/dx છે ને ત્યાં દાખલો બાકી છે. અહીંયા ગણવાનો છે ને અહીંયા ગણવાનો છે. દાખલો નાનો થતો જતો હોય. આમાં સરવાળાનો નિયમ આવશે. અહીંયા પણ સરવાળાનો નિયમ આવશે. સરવાળાના નિયમ મુજબ ગણો અથવા તમને ડાયરેક્ટ આવડી જાય તો ડાયરેક્ટ d/dx આપ્યા વગર તમે ગણી શકો. આપણે ડાયરેક્ટ ગણવાના છીએ. પહેલા પદનું વિકલન. હવે આનું વિકલન હું ડાયરેક્ટ તમને સમજાવું છું. આનું વિકલન શું થશે તો આ અચળ આવશે 1/x એટલે કે x ની -1 ઘાત. આનું વિકલન શું થાય તો ઘાત આગળ આવે અને એક ઘાત બાદ થાય એટલે કે -1/x વર્ગ મળે. આ પહેલા પદનું વિકલન પૂરું પ્લસ બીજા પદનું 0. અહીંયા જોઈએ તો પહેલા પદનું વિકલન એમાં p અચળ x નું 1 q અચળ છે એમાં x છે જ નહીં એટલે અચળનું 0. તો ફરીથી હું લખું r ના છેદમાં x વર્ગ px plus q plus p r ના છેદમાં x plus s. આ રીતે ત્રીજો દાખલો ગણી શકાય. ચોથો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. fx બરાબર ax plus b into cx plus d નો વર્ગ. હવે ધીમે ધીમે દાખલા તમને વિકલન સમજાય એ રીતના આવતા જશે. ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો x પ્રત્યે વિકલન લેતા f dash x બરાબર d/dx એ x plus b cx plus d નો વર્ગ. કયો નિયમ આવશે તો ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ એમનામ બીજાનું વિકલન. તો તમને એમ થાય કે અહીંયા તો ઘાત છે તો ઈ ઘાત બંને પદની ઘાત હોત તો ઘાતનું વિકલન આવે. અત્યારે શું છે માત્ર આની જ ઘાત છે એટલે આ બંને પદની કોઈ ઘાત નથી અથવા તો ઈ બંને પદની એક ઘાત છે. વિકલનની ભાષામાં એક ઘાત નથી એમ આપણે ગણીશું. તો જોઈએ પહેલું પદ એમનામ બીજા પદનું વિકલન
પ્લસ બીજું પદ એમનું અને પહેલા પદનું વિકલન. હવે આપણો દાખલો આ બે જગ્યાએ બાકી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળાનો નિયમ પહેલા નહીં લઈ શકાય કારણ કે અહીંયા ઘાત છે એટલે અહીંયા સૌપ્રથમ ઘાતનું વિકલન થશે. ઘાતનું વિકલન કઈ રીતે થાય તો ઘાતનું વિકલન ઘાત આગળ અને એક ઘાત બાદ. ઘાતનું વિકલન થઈ જાય એટલે દાખલો પૂરો નથી થતો, બાજુમાં આધારનું વિકલન તમારે આવશે. લખી છે ઘાતનું વિકલન ઘાત આગળ એક ઘાત બાદ એટલે એક ઘાત વધશે, બાજુમાં આધારનું વિકલન અને સાંકળનો નિયમ કહેવાય. cx d નું બાજુમાં વિકલન આવશે અને cx d નો વર્ગ. અહીંયા ઘાત નથી એટલે ડાયરેક્ટ સરવાળાનો નિયમ. એમાં પહેલા પદનું a * 1 અને b નું વિકલન 0 એટલે માત્ર a વિકલન થશે. બગડાને આગળ લખો છે. આનું વિકલન શું થાય તો પહેલા પદનું વિકલન c * 1 x નું 1 થશે, d નું 0 થશે. અહીંયા એને આગળ લખું છું cx d નો વર્ગ. તો ફાઇનલી આપણને મળશે 2c એ x b cx d a cx d નો વર્ગ. cx d કોમન લઈ શકાય અને તમે નો લયો તો કઈ જરૂર નથી. પાંચમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો fx બરાબર ax b છેદમાં cx d. ફરીથી એક વખત વાત કરી દઉં કે રકમની અંદર ઉપર ટાઇટલમાં એવું લખ્યું છે a b c d p q r s આ બધા અચળો છે x પ્રતિ વિકલન લેતા. તો ભાગાકારનો નિયમ આવશે. ભાગાકારનો નિયમ લેતા પહેલા એક વાત કરજો. ધારો કે કૌંસ ઉપર કોઈ ઘાત હોત એકડા સિવાયની તો એમાં પણ પહેલા ઘાતનું વિકલન થાત પછી ભાગાકારનો નિયમ આવે. પણ ઘાત એક છે એટલે ડાયરેક્ટ ભાગાકારના નિયમ મુજબ. ભાગાકારનો નિયમ કેવો છે? છેદ m નો અંશનું વિકલન માઈનસ અંશ m નો છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે જ્યાં d/dx છે ત્યાં દાખલો બાકી છે એટલે અહીંયા અને અહીંયા બાકી છે. હું અહીંયા તમને સમજાવું છું. સરવાળાનો નિયમ આવશે. એ અચળ છે પહેલા પદનું વિકલન વત્તા બીજાનું ax નું વિકલન કરો ત્યાં a અચળ x નું 1 એટલે a મળશે, બાજુમાં b નું વિકલન 0 થાય a વત્તા 0 એટલે a થશે આનું વિકલન. એ જ રીતે આનું વિકલન c થશે. તો લખીશું is equal to cx d into a minus ax b into c. છેદની અંદર cx d નો વર્ગ. સાદુરૂપ આપવાથી એક પદ કેન્સલ થાય છે એટલે સાદુરૂપ આપી છે acx into ad minus acx minus bc. તો acx કેન્સલ થશે. ફાઇનલી વધશે ad bc છેદમાં cx d નો વર્ગ. આ રીતે ગણી શકાય. આગળથી દાખલા આપણે ગણશું. દાખલા વિદ્યાર્થી મિત્રો વિકલન મેળવવાનું. fx આપણે એને કીધું છે 1 + 1/x છેદમાં 1 - 1/x. હવે એક કામ કરી શકાય એવું છે, અહીંયા લસા લઈએ અથવા અંશને અને છેદને x વડે ગુણીએ તો થોડોક દાખલો નાનો બની જશે. તો આપણે લખ્યું x + 1 છેદમાં x - 1. અંશને અને છેદને x વડે ગુણ્યું છે. x પ્રતિ વિકલન લેતા f' બરાબર d/dx. તમે જાણો છો ભાગાકારનો નિયમ આવશે છેદ m નું અંશનું વિકલન માઈનસ અંશ m નું છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો આનું વિકલન થશે 1 આ પ્લસ બીજા પદનું વિકલન જ્યારે તમે લખો એ 0 થાય 1 + 0 એટલે 1. એવી જ રીતે અહીંયા બાદબાકીનો નિયમ પહેલા પદનું 1 બીજાનું 0 એટલે 1 લખશું.
તો કાઉન્સ છોડીએ તો x - 1 - x - 1 છેદમાં x - 1 ઓવર x કેન્સલ -2 x - 1 નો સ્ક્વેર. સાતમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો fx બરાબર 1 ax વર્ગ bx 1. ભાગાકારનો નિયમ પણ લઈ શકાય અને આ પદ અંશની અંદર અચળ પદ છે એટલે છેદને અંશમાં લખી -1 ઘાત એ રીતે પણ લખી શકાય. બંને રીતે આપણે જોઈશું. x પ્રત્યય વિકલન લેતા f' x બરાબર ભાગાકારના નિયમ મુજબ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો છેદ m ના. હવે તમારે ખાસ યાદ રાખવાનું છે અંશનું વિકલન આનું 0 થશે. ખાસ જોઈજો કારણ કે અચળ પદ છે. માઈનસ અંશ m ના અને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો તમે જોઈ શકો છો આનું 0 થશે. ax વર્ગ bx 1 0. આનું વિકલન કઈ રીતના થશે તો પહેલા પદનું વત્તા બીજા પદનું વત્તા ત્રીજા પદનું. પહેલા પદનું વિકલન એ અચળ x વર્ગનું 2x, એવી રીતના બીજા પદનું b અચળ x નું 1 અને 1 નું 0. તો 0 એટલે કંઈ પણ ગુણાય 0 થશે. એટલે અંશની અંદર વધશે 2ax b છેદની અંદર ax વર્ગ bx 1 નો વર્ગ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજી રીત કઈ હોઈ શકે. તો અહીં લખું છું fx આ રીતે છે તો હું આ રીતના લખી શકું ax વર્ગ bx 1 ની -1 થાય. હવે x પ્રત્યય વિકલન લખું હવે ઘાત એક સિવાયની છે એટલે સૌપ્રથમ ઘાતનું વિકલન ઘાત આગળ એક ઘાત બાદ. અહીંયા ઘાતનું વિકલન પૂરું ઘાત આગળ એક ઘાત બાદ. બાકી કોનું તો આધારનું બાકી છે તો એને બાજુમાં લખીએ. ઋણ ઘાત છે એટલે હું છેદમાં લખું છું પ્લસ ઘાત બની જાય અને બાજુમાં આનું વિકલન પહેલા પદનું વત્તા બીજાનું વત્તા ત્રીજાનું. તો આ રીતનો જવાબ તમને અહીંયા મળી શકશે 1 નું 0. નેક્સ્ટ વિડિયોમાં 8મો અને 9મો દાખલો આપણે લઈ લેશું.